નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ ખાતે વૃક્ષારોપણ અને વડીલો માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં ઘર વિહોણા લોકો માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 4 આશ્રયસ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે। આ આશ્રયસ્થાનો માં કુલ 260 લોકોની ક્ષમતા ધરાવે છે, જેમાં અંદાજિત દરરોજ 200 થી વધુ લોકો આશ્રય પ્રાપ્ત કરે છે। હાલ શહેરના ઘર વિહોણા લોકો માટે આશ્રય મેળવી રહ્યા છે, જે પૈકી નરસિંહ મહેતા સરોવર પાસે આવેલું મહાનગરપાલિકા જૂનાગઢ સંચાલિત આશ્રય ગૃહ ખાતે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષારોપણ અને વડીલો માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને તેમજ સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢના આરએમઓ તેમજ કુબાવત સાહેબ, કમિશનર જયેશપી વાંઝા, ડીવાયએસપી સાહેબ, પરમાર સાહેબ તેમજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ પરમારને યુવક મંડળના પંચુકભાઈ વાંઝા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસની આજ દિન સુધી શહેરમાં 1 થી 15 વોર્ડમાં રોપા વિતરણ રથ મારફતે 12,530 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલું હતું। આગામી દિવસોમાં શહેરીજનોને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા નિયમિત રીતે ફોર્મ ભરેલા વિનામૂલ્યે રોપાઓ આપવામાં આવશે। જૂનાગઢમાં વાઘ બકરી ચાનો નકલી જથ્થો પકડાયો, જેને લઈને પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય શખ્સની શોધખોળ ચાલુ છે। 2,50,000ની કિંમતનો નકલી ચાનો જથ્થો મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વાત કરવામાં આવે તો જૂનાગઢના સુખનાથ ચોક ખાતે આવેલી આપાગીગા કરિયાણા સ્ટોરના માલિક દીપક લાલવાણી વાઘ બકરી ચાના નકલી 250 ગ્રામના પેકેટ બનાવીને બજારમાં વેચી રહ્યા હતા, ત્યારે જૂનાગઢમાં વાઘ બકરી ચાના ડીલર જયમીન સાહેબે ફરિયાદ નોંધાવી હતી કે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબે જણાવ્યું હતું કે પોલીસે તપાસ કરતા નકલી ચાનો 470 જેટલો જથ્થો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત છે 2,50,000, જે નકલી બ્રાન્ડ અને પેકેજિંગ કરી બજારમાં વેચવામાં આવી રહ્યા હતા। પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરીને નકલી બ્રાન્ડનું વેચાણ કરતા દીપક લાલવાણી નામના શખ્સની પણ ધરપકડ કરી છે। આ સાથે શખ્સની સાથે અન્ય એક વ્યક્તિ જોડાયેલા છે, જે મયુર પુરોહિત નામની વ્યક્તિને પોલીસ શોધી રહી છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ તે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં થયું છે તેમજ ક્યાંથી આવેલું છે એ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વાઘ બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે, ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે। આ બાબતે પંચો સાથે અને આ જે વાઘ બકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ 417 કિલોગ્રામ ચાનો જથ્થો, એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા 250 ગ્રામના 1675 પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે। હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટની કલમ 63, 65 તથા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ BNS સેક્શન 318(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ 100 કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે, જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બકરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે। તેમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે, તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો, અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે। જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મંદિરે હરિગીરી અને તેના સમર્થન સાધુ સંતોની બેઠક યોજાઈ। વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા ભવનાથ મંદિરે। મંદિરનો વહીવટ સંભાળવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે ભવનાથના પૂર્વ મહંત હરિગીરી અને ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતીએ તંત્રના નિર્ણયને આવકાર્યો।
વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મંદિરે આજે હરિગીરી અને તેના સમર્થક સાધુ સંતોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મંદિરની વહીવટી સંભાળવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભવનાથના પૂર્વ મહંત હરિગીરી અને ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતી મહારાજે તંત્રના નિર્ણયને સ્વીકાર્યો હતો અને સરકાર જે નિર્ણય લે તે અંગે સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાધુ સંતોએ ભવનાથ મંદિર હેઠળ આવતી ઐતિહાસિક મુચકુંદ ગુફાના વહીવટીને પણ તંત્રને સોંપવાની તૈયારી દર્શાવી હતી. કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના તંત્રને સહકાર આપવાની સ્પષ્ટતા કરી હતી. બાપુ ખાસ કરીને આજે કોઈ વખત લઈને વહીવટદાર શાસન ભવનાથમાં આવ્યું છે, શું કહેશો? અમારા શ્રી પંચદશનામ જૂના અખાડાના હરિગીરીજી મહારાજ એ ઘણો સમયથી ભવનાથ મંદિરના મહંત તરીકે સરકારશ્રીએ નિયુક્ત કરી હતી અને બે વર્ષે કલેક્ટર દ્વારા જે હુકમ આવે છે તો આજે કલેક્ટર દ્વારા એક હુકમ આવ્યું કે ભાઈ 31 તારીખે મુદત પૂરી થાય છે અને એની અંદર મામલતદારની હસ્તક આજે મંદિર લેવામાં આવ્યું છે. તો અમારે સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વમાન્ય છે અને જે કંઈ આગળની જે કાર્યવાહી થતી હોય છે એ તો પ્રભુ સરકાર જે કહેશે એની અંદર અમે સાથે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને આજે જે મામલતદાર જે પંચરોજગાર કે જે કાંઈ થવાનું છે એની અંદર પણ અમે પૂરેપૂરો એમને સહયોગ આપશું અને આગળ જતા જે સરકાર કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત જે કાંઈ કહેશે અમે એમને પૂરેપૂરો સહયોગ દેશું. અને આજે અમારા મહંત શ્રી હરિગીરી મહારાજે પણ અમે રાતે અમારી બેઠક થઈ હતી એની અંદર પણ કીધું કે બાપુ જે આપણે સરકાર જે કહેશે એની સાથે હાલવાનું છે અને અમે સરકારની સાથે છીએ. અમારે કોઈ જાતનું કાંઈ એની અંદર કાંઈ વાંધો નથી. અને આ ભવનાથની નીચે મુચકુંદ અને ભવનાથ બે આવે છે તો બે જે પ્રાંત છે એ સંભાળી શકે અને સંભાળશે તો અમે પરત દેવા તૈયાર છીએ. ખાસ કરીને બાપુ જોવા જાય તો આજે જે પરંપરાઓ જે સંતોની લડાઈમાં ક્યાંક ને ક્યાંક સરકાર ખાઈ હોય, અંબાજી મંદિર ઉપર પણ વહીવટદાર બાપુ શું કહેશો આ ભવનાથની ગરિમાને લઈને? એ દુઃખની વાત છે. એના ઉપર એક વિચાર કરવાની, સંશોધન કરવાની ચીજ છે કે જે કાંઈ જે છે એની અંદર જ્યારે સરકાર ક્યારે હસ્તગત નથી થતું. ઘણા ગુજરાતની અંદર મંદિરો છે, ઘણા એવા મોટા મઠો છે, મંદિરો છે, કાં બધે સરકાર નથી અને ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે. એટલે એની અંદર કોઈ બીજું પ્રશ્ન નથી અને સરકારને ક્યાં એવું કાંઈ ટાઈમ છે કે આ મંદિર સંભાળશે કે સરકાર સંભાળશે તો કાંઈ સરકાર હાલે એવું તો કાંઈ છે નહીં. પણ આની અંદર જે કાંઈ સરકાર કરતી હશે, જે કલેક્ટર કરતા હશે, પ્રાંત કરતા હશે એની અંદર અમે પ્રભુ રાજી છીએ અને એ જે કહેશે એ કરવા અમે તૈયાર છીએ પ્રભુ. ऐसा है, आज 31 तारीख है. अभी आप लोग के माध्यम से हुआ, हमें जानकारी हुआ, मामलादार आए हैं, कल भी आए हुए थे और आज भी आए हुए हैं. अभी मैंने अपने वकील को, बुआ जी को बुलाया हूँ और वो जो व्यवस्थाएं हैं और जो भी, एक तो आप एक बात को ये जनरल मान के चलें कि मैं सभी से और सब साधु संतोष कहते हैं, हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हृदय से हम लोग मानते हैं और उसका पालन किया जाएगा. उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्थाएं नहीं है. देश भर तमाम साधु संतों को मैंने कहा कि हमारा काम है कि व्यवस्थाओं को है, हमारी समय सीमा थी और समय सीमा के साथ जो भी श्री का आदेश हुआ उसको माना जाए. खास करके बापू देखा जाए तो ये परंपरा की जो साधु की इसके बहुलत इसमें कोई महंत की नियुक्ति नहीं. पहली बात है, देखिए मैं बहुत कुछ इसके बारे में आपको तो नहीं बोल सकता हूं, मगर निश्चित है कि जितने दशनामी साधु हैं उनका काम है कि अपने अधिकारों के प्रति जागृत होना नहीं. और हमें ये था, चाहे वो महंत, कल भी हम बोलने वाले थे, बोला कल भी, जैसे कि मैं इंद्र भारती से बोला कि चाहे महेश गिरी को बना दिया जाए, हमें इतराज नहीं है, चाहे महादेव गिरी को बना दिया जाए, किसी ठग पार्टी को बनाना था. और हमें विश्वास है
कि इसके लिए पूरे जो आपको अलग अलग दिख रहे हैं वो सब एक दिखेंगे। ऐसा मेरा विश्वास है कि कोई न कोई मेहनत नुक्ति होना चाहिए। हमारे जूना अखाड़े के ही चाहे महादेव गिर जी हैं, चाहे महेश गिर जी हैं, या जितने भी अप्लाई किए हैं वो सब किसके हैं? जूना अखाड़े के थे। और हम भी कब बने? जब दसनामी जूना अखाड़े के थे तो हमको कलेक्टर साहब ने मेहनत बनाया। पीटीआर में क्या लिखा है, टेस्ट डीड में क्या लिखा है कि दसनामी जूना अखाड़े के सन्यास दसनामी थे। मगर वो दसनामी कहाँ के थे, कौन थे? तो वो श्री पंदसनाम जूना अखाड़े के, चाहे प्रेम गिर जी महाराज थे, रामचंद्र गिर जी महाराज थे, गंगा गिर जी महाराज थे, या रघुनाथ गिर जी महाराज थे, या रमेश गिर जी महाराज थे, जितने 21 पीढ़ी से हो रहा है। ये पुल तो आज बना, जब पुल नहीं बना था तो ऊंट पे सामान लद कर यहाँ पूजा पाठ के लिए आता था। जब यहाँ 3-4 फीट की मठिया थी, जब से साधु सन्यासी जूना अखाड़े के, ये नहीं कि अभी पब्लिक के आवागमन होने के बाद, ऐसा नहीं कभी आए, इनकी 21 पीढ़ी हो चुकी है। इसलिए हमारा काम भी है, हम भावनाथ के मेहनत के साथ साथ जूना अखाड़े के पदाधिकारी भी हूं और जूना अखाड़े के दसनामी महात्माओं को जितने भी है एकत्रित करना, आपस में किसी प्रकार का कोई मतभेद है तो उसको बैठ के दूर करना, हर स्थितियों पे हम जरूर, हम और हमारे जो अंतर्राष्ट्रीय बॉडी है वो विचार करेंगे। नमस्कार। देखा जाए तो ये संतों की जो आपसी लड़ाई थी, कहीं ना कहीं सरकार हावी होगी, लगता है ऐसा संतों की लड़ाई में? ऐसा अंबाजी में भी एडमिनिस्ट्रेशन शासन ऐसा है। पहली बात यह है, कहीं भी ये नियम है घर फूटे गंवार लूटे नहीं। एक प्राचीन परंपराएं हैं कि निश्चित है कि जो आपका कहना है, चिंतन है, सोच है, अगर आदमी अलग भी होता कुछ विचार के लेकर और कुछ विचार के लेकर एक भी होता है, जो अलग है हमेशा अलग रहेगा, ये संभव नहीं है। विचारधारा ही के होता है कि भाई आप नहीं आप नहीं आप, तो यहाँ कोई लड़ाई थी ही नहीं। क्योंकि यहाँ कलेक्टर का ऑर्डर कितना होता है, कभी 15 दिन का ऑर्डर हुआ है, कभी 20 दिन का ऑर्डर हुआ है, और कभी 1.5 साल का ऑर्डर हुआ है, कभी साल भर का ऑर्डर हुआ है। कोई ऐसा ऑर्डर विवाद के कारण नहीं, ये तमाम ऑर्डर की व्यवस्थाएं हैं और कहीं न कहीं कमजोर समझने का प्रयास किया गया है। कुछ लोगों के जो भी है प्रयास है, पर बाकी हमारा काम है कि जूना अखाड़े के पक्ष में वो व्यवस्था राय बात लेना। बाबू मुकुंद गुफा का क्या कहना था? तो मुकुंद गुफा इसमें समाज की जाएगी, सरकार के स्तर जाएगी? ऐसा है, पहली बात यह है, मुस्कुंद गुफा जो था पहले से ही मतलब जो व्यवस्थाएं में थी, बाकी पीटीआर का अंग है, भावनाथ का पीटीआर की वो जगह है। आज जितनी 5-7 जगह पीटीआर की है, तमाम व्यवस्थाएं हैं, और बाकी लाखों ट्रस्ट पर लोग कब्जा किए हैं, वो वहां जो बैठाए जाते व्यवस्था उनका काम है नहीं भाई। लाखों ट्रस्ट में जहां लोग लगाते हैं, पैसा लगाते हैं, व्यवस्था लगाते हैं, वो उनका अपनी व्यवस्थाएं हैं। हमारा काम है कि निश्चित मतलब जो है, जो आदेश हुआ है उसका हृदय से स्वागत भी है, पालन भी है। जय भावनाथ। મેંદરડા તાલુકાના ડેડીકેરી ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 13 ઇસમોને રોકડ રૂપિયા 45,960 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 3,01,960 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મેંદરડા તાલુકાના ડેડીકેરી ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા 13 ઇસમોને ઝડપીને રોકડા રૂપિયા 45,960 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3,01,960 નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી જૂનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જે પટેલ અને તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે અંજામ આપી હતી। પુત્રો મયુર ભણકુભાઈ નામના વ્યક્તિએ પોતાના ખેતરમાં આવેલા મકાન નજીક ગંજી પાનાના જુગારથી રમાડતા હતા, તે આધારે બાતમીના આધારે રેડ કરી કુલ 13 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા। જપ્ત કરાયેલ મુદ્દામાલ સહિત તમામ આરોપી વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ નંબર 4-5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ કેસની વધુ તપાસ હાથ ધરી રહી છે।